હલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. આપણે આજે ગાંઠિયાની જે ઘરે બનાવવાની રીત જે છે એ મારા મિસિસ જાણે છે, એટલે મિત્રો કરે છે. હું તમને લાઈવ ગાંઠિયા બતાવું છું. આપ જોઈ શકો છો મિત્રો, આપ જુઓ છો આ લાઈવ છે અને સરસ મજાનું ગાંઠિયા બને છે, ગરમા ગરમ વણેલા ગાંઠિયા. અને આપણો મિત્રો જે આ કાઠિયાવાડી રિવાજ પ્રમાણે એની સાથે ગાજરનું કાચું પણ જોઈએ અને ચટણી વગેરે જોઈએ. તો ચટણી બની ગઈ છે, ફ્રીજમાં રાખી છે, પછી બતાવું છું આપને. અને અત્યારે આ ગાંઠિયા હજી મરચાં પણ તળાશે. અમારે મરચાંનો ઉપયોગ ઓછો હોય છે, એટલે અમે મરચાં માપે ખાઈએ છીએ, ઉપયોગ કરીએ છીએ પણ માપે. પણ વધારેમાં વધારે આ જે સલાડ હોય છે ગાજરનું, કોબીનું, એ અને ગાંઠિયા. ઘણીવાર ગાંઠિયાની સાથે આપણે ડુંગળી પણ લેવામાં આવે છે. એટલે જેની જેવી ચોઈસ એ પ્રમાણે આપણે કરીએ છીએ. મિત્રો, આ ગરમ ગાંઠિયા ઉતરા આપણે જોયું. આની ઉપર હું હવે થોડી થોડી મદદ કરું છું મારા મિસિસને, અને હિંગ પણ છાંટી દઉં છું મિત્રો. તો આનાથી સ્વાદમાં પણ ફેર પડે અને ડાયજેસ્ટ માટે પણ સારું છે, આપ જાણો છો. મારા મિસિસને આવી બધી રસોઈનો શોખ છે ને બહુ સરસ જાણે છે. એ પોતે જાતે જ બનાવે છે અને ખૂબ સ્વાદિષ્ટ બને છે. અત્યારે પણ આમ જુઓ છો કે બહુ સરસ બની ગયા છે. મિત્રો, હું પણ ચાખું છું કઈ રીતનું કામકાજ છે એ આપણે જોઈએ. બહુ ગરમ છે. ધી બેસ્ટ. વાહ વાહ વાહ, પ્રાઉડ ઓફ યુ, પ્રાઉડ ઓફ યુ, પ્રાઉડ ઓફ યુ. શું વાત છે. મારો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી આના પછીના પણ વિડીયો જોવા માટે તૈયાર રહેજો. ત્યાં સુધી આપ સર્વેને જગદીશ ભટ્ટના જય શ્રી